10 લાખ પબ્લિક એક જ દિવસમાં આવી ગઈ કે શું? નાના કાવરા ભવ્ય આયોજન ભાગ 2. રાજભા ગઢવી ડાયરામાં મોજે મોજ કરતા તે તો બે મિત્રો મળી જાય. મિત્રોને મળી લીધું ને અહીંયા આગળ પૈસા નથી હે નોટા ઉડતી હતી ના પૂછો વાત. અમારા ગામના બહુ બધા કવિઓ અહીંયા આગળ જોવા મળ્યા હતા. ડાયરો એકદમ જોરો જોરોથી જામ્યો હતો. વોકી ટોકી મારા હાથમાં પડી ગયું. રાજભા કે રાત બહુ મોડી થઈ ગઈ, બધા હુઈ જાવ તો કાકો હુઈ ગયા હાસુ હોનાની પાઘડી બાજુ મૂકીને. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા. બાપુના આશીર્વાદ લઈ લીધા ને તમે અહીંયા આગળ આવ્યા હતા કે નહીં કહેતા હતા તો ના ડાયરામાં તો બૂમે બૂમ પડતી હતી અહીંયા આગળ. હાંધા તોડી પાંજરા બાળા હાંકળ નથી બાગુ છૂટા બાગુ કોણ કામ તમારામાંથી કોથળો ભરી વ્યક્તિઓને ખબર નહીં હોય કે મેં પણ રાજભાને ફરમાઈશ આપી હતી. અને હે ધીસ ઇઝ મારા ગુજરાત નોટા એટલી થઈ ગઈ ને કે બોધવા માટે રબડે નથી. બીજા દિવસે હવારના પોરમાં જય દ્વારકાધીશ વહેલા હવારના પોરમાં ઉઠ્યા. મોને મારો મિત્ર ખસકાઈ મળ્યા સીધા નાના કાબરા બાજુ. આપડા બ્લેક હીરોને લઈ વળ્યો તો ગરમી તો સમરા કાઢી હતી તો માંડ થોડા ઘણા હોરા દોરા થઈને ખસકાઈ મળ્યા નાના કાબરા બાજુ. થોડાક આગળ વધ્યા એટલે અમને દોવા મળી ભીડ, પછી દોવા મળી ભીડ અલ્ટ્રા, પછી દોવા મળી ભીડ અલ્ટ્રા પ્રો મેક્સ. ફીલ તો એવું થતું હતું કે મિની ઘૂમટા મેળામાં આવી જાય, પણ માતાજીની દયાથી અહીંયા મોટા ભાગની સુખ સુવિધા હતી એટલે કઈ તકલીફ નથી પડી. બે મિત્રોને મળી લીધું ત્યારબાદ ભટકી ગયા મારા ફઈના છોકરા. પ્રોગ્રામ ડન અહીંયા આગળ જમણવારા તો ઈ સાઈડ આવ્યા તો બીજા 2 4 5 કિલો મિત્રો મળી જાય. મિત્રો ખરેખર દિલથી બહુ સેવા કરીને ત્યારબાદ આવી ગયા તંબુની અંદર. ઢાઢા પડી સીધા આવ્યા બારા તો મળી ગયા ભાઈ. કલાકારો આયા હતા. મેન વ્લોગ આવવાનો બાકી છે તો લાઈક ને ફોલો કરી નાખજો.